મહિલા દરરોજ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી, ગરમ રોટલી, શાકમાં વઘાર, તળેલી પૂરી અને મીઠાઈઓની સુગંધથી મહેલ ગુંજી ઉઠતો. રાજકુમાર, જે એકનો એક સંતાન હતો, આ સુગંધથી લલચાઈ જતો અને જીદ કરીને આ બધું ખાવાની માંગણી કરતો. રાજા અને રાણી પોતાના દીકરાની ખુશી માટે તેની દરેક જીદ પૂરી કરતા, પણ આનાથી શીતળા રંગનો પ્રતાપ ઓછો થવાને બદલે વધી ગયો. રાજકુમારના શરીર પર ફોડલા વધુ મોટા થવા લાગ્યા અને તેની પીડા અસહ્ય બની ગઈ. રાજાને સમજાતું નહોતું કે આટલી પૂજા, હવન અને દાન પછી પણ શીતળા માતાનો ક્રોધ શા માટે શાંત નથી થતો. બીજી તરફ એ જ રાજ્યના એક નાનકડા ગામમાં કાશી નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. કાશીનું જીવન સાદું હતું. ઝૂંપડી જેવું ઘર અને નાનકડી રસોઈ શીતળાના નિયમોનું સખત પાલન કર્યું. તે પોતે કે તેનો દીકરો ગરમ ખોરાક, તળેલી કે શેકેલી વસ્તુઓ ખાતા નહોતા. ઘરમાં શાક અને દાળમાં વઘાર નહોતો થતો. મીઠું ટાળવામાં આવતું હતું અને ઠંડી રોટલી, દહીં અને રાબડી જેવું શીતળ ભોજન જ ખાવામાં આવતું. કાશીએ ઘરમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખ્યું, જેથી રોગનો ફેલાવો ન થાય. દરરોજ